મિત્રો, જય પશુપાલક, જય ગૌમાતા. આજનો વિડીયો છે સાબર ડેરીના કર્મચારીઓ માટે. સાબર ડેરીના કર્મચારીઓ માટેનો એક વિડીયો મૂક્યા પછી જે આપણને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કર્મચારીઓએ જે માહિતી પૂરી પાડી છે તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમાં પણ અરવલ્લી જિલ્લાના કર્મચારીઓનો બહુ મોટો ધન્યવાદ અને ફાળો પણ છે. આપણને જે લેટર ઇસ્યુ કર્યો છે ભરતી માટે તે આપ્યો એ બદલ ધન્યવાદ. જે અમુક લોકોએ કોલ રેકોર્ડિંગ પણ મોકલાવેલ છે તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હવે જે તમે મદદ કરી રહ્યા છો તે બદલ હું જેટલો પણ તમારો આભાર માનું એટલો ઓછો છે, પણ અમે ક્યાંક તમારી માટે પણ લડશું. એટલે અમને ખબર છે કે તમે જાહેરમાં મદદ નહીં કરી શકો, પણ તમારાથી થતી મદદ જે અમને કરો છો એ બદલ આભાર. અને જે મારી માગણી છે એ લેટર પણ જોયો હશે તમે, અને તમારી સાથે જે અન્યાય થાય છે એ પણ આપણે આગળ કોર્ટ સુધી લઈ જઈશું જરૂર પડશે તો. અને તમારા જે યુનિયનના પ્રમુખ જે છે એ એવું વિચારી રહ્યા છે કે ડેરી મારા પપ્પાની છે. મિત્ર, તમે પહેલાં તો એક સાબર ડેરીના એમ્પ્લોય છો અને તમે એમ્પ્લોયને સહકાર આપો. એટલે હવે એવો દિવસ ન આવે કે છેલ્લે જે તમારા પપ્પા જે ડિરેક્ટર છે અને તમે એમ સમજો કે આ સાબર ડેરી એટલે મારા પપ્પાની છે. એટલે મહેરબાની કરીને થોડુંક તમારી જાતને કંટ્રોલ કરજો. અને જે તમે સાબર ડેરીના કર્મચારીઓ સાથે ભેદભાવ કરી રહ્યા છો, જે તમે હમણાં યુનિફોર્મમાં તમે ચેન્જ કર્યું, તમે આ સિવાય ઘણા બધા નિયમોમાં તમારી આપખુદ સત્તા વાપરો છો, એ બધું ખોટું છે. એટલે તમે થોડુંક કર્મચારીઓના હિતમાં નિર્ણય લેજો, નહીં તો પછી શું છે કે તમારો પણ સમય આવશે. એટલે મારી તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે હવે તમારા વિશે જે અમુક ફરિયાદો છે એ ના આવે તો સારું, બાકી આવશે તો એના માટે પણ કંઈક વિચારવું પડશે. એટલે હવે દરેક કર્મચારીઓને મારું નિવેદન છે કે તમને જે હેરાનગતિ થઈ રહી છે એના માટે પણ અમે તૈયારીઓ કરી લીધી છે, પણ અમારી આ એક લડત જરા પૂરી થવા દો, પછી અમે પૂરો તમને સમય પણ આપીશું અને મદદ પણ કરીશું. એટલે તમારા પાસે જે કંઈ માહિતી જે આવે છે એ તમે આપતા રહેજો અને અમે એનો લોકો સામે ઉજાગર કરીશું. અને સાબર ડેરીના માટે જે આ સાબર ડેરીમાંથી જે પગાર નિમિત્તે ખોટો ખર્ચો હાલ પડ્યો છે એને રોકવા માટે અમે પૂરો પ્રયત્ન કરીશું. જય ભારત, જય હિન્દ.